100 ભાઈ હતા અને પાંડવો 5 જ ભાઈઓ હતા. એટલું જ નહીં, કૌરવોની સેના 11 અક્ષૌણી સેના હતી અને પાંડવો પાસે માત્ર 7 અક્ષૌણી સેના હતી. અને એમાં 1 અક્ષૌણી સેના તો યાદવોની, શ્રી કૃષ્ણની નારાયણી સેના હતી, જે કૌરવોના પક્ષમાં લડતી હતી. મારા મહાપરાક્રમી યાદવોની નારાયણી સેના. તો આમ કરીને 11 અક્ષૌણી સેના કૌરવો પાસે છે. અને આપણે જાણીએ છીએ કે યુદ્ધ ક્યારેય સંખ્યાબળના આધારે જ જીતાઈ જતા હોય એવું ધારી લેવું એ ભૂલ ભરેલું છે. કૌરવો મોટી સંખ્યામાં છે, 11 અક્ષૌણી અને 7 અક્ષૌણી, એટલે 2 ગણાથી થોડાક ઓછા, પોણા 2 ગણા. અને છતાંય કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા. એનું એકમાત્ર કારણ છે, ઈ ભૂલી જાઓ કે ધર્મ હતો ને અધર્મ હતો ને પલડે. મહાભારતના યુદ્ધમાં તો અધર્મ 2 પક્ષે કર્યો જ છે. હા, મહાભારતના યુદ્ધમાં 2 પક્ષે ધર્મ જાળવ્યો છે, 2 પક્ષે અધર્મે કર્યો જ છે. છળ કપટ 2 પક્ષમાંથી થયું છે. અશ્વત્થામા હતઃ, ખોટું નથી બોલ્યા યુધિષ્ઠિર રાજા, પછી નરોવા ગુંજરોવા, એટલે 2 પક્ષે છળ કપટ થયા છે. એટલે મુખ્ય કારણ જે કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા એનું એક મોટું કારણ એ છે કે પાંડવો બધા લડતા હતા, મોટી સંખ્યા હતી, પણ એકેમાં સંપ નહોતો. કૌરવોમાં મોટી સંખ્યા હતી પણ એકેમાં સંપ નહોતો. પિતામાં ભીષ્મ સેનાપતિ હતા અને કૌરવોનો સૌથી મોટો યોદ્ધા કોઈ હોય તો એ હતો અંગરાજ કર્ણ, દુર્યોધનનો મિત્ર કર્ણ. અને સેનાપતિ કોણ? તો કે પિતામાં ભીષ્મ. હવે તમે વિચાર કરો, જે ટીમનો મુખ્ય કેપ્ટન હોય અને એ ટીમનો જે મુખ્ય ખેલાડી હોય એ બે વચ્ચે ભળે જ નહીં તો એ ટીમ જીતે કેમ? પિતામાં ભીષ્મ કહે કે કર્ણ જો મેદાનમાં આવ્યો તો હું નહીં લડું, હું લડું તો કર્ણ ન લડે. આવી બધી તો નો પરિવારમાં કઈક પ્રસંગ હોય તો ઈ હશે તો હું નહીં હોઉં, હું હશે તો ઈ નહીં હોઉં. એટલે જેને પ્રસંગ હોય ને બહુ ઉપાધિ હોય. અને વિચાર કરો દુર્યોધનની હાલત કેવી. એક બાજુ પિતામહ ભીષ્મ જે સેનાપતિ છે અને એક બાજુ સૌથી મુખ્ય જે યોદ્ધા છે એ છે કર્ણ. અને એ બેને એકબીજા ભળે નહીં, આ હશે તો હું નહીં લડું, હું હશે તો આ નહીં. દુર્યોધન કાંઈ કર્ણ એક કામ કર મિત્ર ભાઈબંધ, તું આ દાદા જ્યાં સુધી બેટિંગ કરે ને ત્યાં સુધી તું પેવેલિયનમાં બેઠો રહે, દાદા આઉટ થાય ને પછી તું આવજે. વિચાર કરો 10 દિવસ સુધી કર્ણ પેવેલિયનમાં બેઠો છે, એને લડવાનો મોકો નથી મળતો. એકબીજાના અભિમાન સાચવવામાં દુર્યોધનનો મોટા ભાગનો સમય વયો જાય. ઓનો હાચવવું, ઓનું હાચવવું. અને જે 100 કૌરવો આપણે જાણીએ છીએ, 100 કૌરવોમાંથી આપણે ગણ્યા ગાંઠિયા 2-3 નામ આવડે. દુર્યોધન, દુશાસન, વિકર્ણ, યુદ્ધ, 2 ગણ્યા ગાંઠિયા 3-4 નામ આવડે, 100 નામ ન આવડે આપણને. શું કામ નથી આવડતા? કારણ કે દુર્યોધન અને દુશાસન આ 2 ભાઈઓએ એવો જમાવટ કરી, એવી સત્તા પોતાની પાસે રાખી કે હમ દોનો હી પ્રભાવી રહે અને અમારા બીજા 98 ભાઈઓ એની કોઈ પૂછતાછ જ ન થવી જોઈએ. જો તમે જોજો એના ક્યાંય મંતવ્યોનું, ક્યાંય એના અભિપ્રાયોનું, બીજા ભાઈઓના કોઈ અભિપ્રાયોનું, મંતવ્યોનું કોઈ મહત્વ નથી. તો સંખ્યા મોટી છે અને વિચાર કરો સેનાપતિ છે એ ઢીલો પોચું લડે છે. એ લડે છે દુર્યોધનના પક્ષમાં પણ એનું હૃદય યુધિષ્ઠિર પાસે છે. પિતામહ ભીષ્મ લડે છે કૌરવો પાસેથી અને પણ એનું મન, એનું હૃદય એમ કહે છે કે પાંડવો સાચા છે. હવે જેનો સેનાપતિ સામેના પક્ષના સેનાપતિને વિજયી ભવના આશીર્વાદ આપે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું છે ને એના પહેલા દિવસે યુધિષ્ઠિર પગે લાગવા ગયા છે. દાદા પિતામહ ભીષ્મ દાદા એના પગે લાગવા ગયા. એટલે વિચાર કરો કે આ હા શું તો કથાઓ છે આપણી.
યુદ્ધ ચાલુ થાય એના પહેલા યુદ્ધના બે મુખિયા એકબીજાને મળે. સામેની પક્ષવાળો સરસેનાપતિ આવે અને પિતામહ ભીષ્મને પગે લાગે અને પિતામહના હૃદયમાંથી આશીર્વાદ નીકળી જાય કે વિજયી ભવ, વિજયી ભવ. સો કૌરવો છે, ગુરુ દ્રોણ છે. હવે ગુરુ દ્રોણ લડે છે દુર્યોધન પાસે સાથે રહીને, પણ એનું મન અર્જુનમાં લાગેલું છે. અર્જુન એનો પ્રિય શિષ્ય છે, લડે છે દુર્યોધનની ટીમમાં અને એના હૃદયમાં અર્જુન છે. આવી ટીમ ક્યાંય જીતે? એટલે એ એક ઘડી માટે ભૂલી જાઓ કે ધર્મ કોના પક્ષે હતો, અધર્મ કોના પક્ષે, એ તમે થોડીક વાર ભૂલી જાઓ ને. સંપ નહોતો. અને ઓલી બાજુ પાંડવો, મોટા ભાઈ યુધિષ્ઠિર કે એમ અમે કરીએ. ઈ જો સાચું કે તો સાચું, ખોટું કે તો ખોટું. મોટો ભાઈ જેમ કે એમ અમે કરીએ. મોટો ભાઈ અમને દાવમાં મૂકી દે તો અમે દાવમાં મુકાઈ જઈએ. મોટો ભાઈ અમને દાવમાં મૂકે તો અમે દાવમાં મુકાઈ જઈએ. અચ્છા, મહાભારતમાં જે ધ્રુત ક્રીડાનો જે પ્રસંગ આવે છે, જુગાર રમવા યુધિષ્ઠિર રાજા શકુની મામા હારે બેસે છે. યુધિષ્ઠિર શકુની મામા અને કૌરવોની સામે જુગાર રમવા બેઠા છે. આપણે એ જ્યારે વર્ણન સાંભળીએ ને એટલે આપણને એમ થાય, અરર યુધિષ્ઠિર કેવો માણા કહેવાય. પત્નીને દાવમાં મૂકી. પત્ની તે કઈ એની મિલકત હોતી હશે, એની તે કઈ વસ્તુ છે પત્ની, તે પત્નીને દાવમાં મુકાય. યુધિષ્ઠિર સ્ત્રીઓનું સન્માન નથી કરતો. આપણને પ્રશ્ન થાય ને કે યુધિષ્ઠિરના મનમાં સ્ત્રીઓનું સન્માન નથી, પત્નીને એક વસ્તુની જેમ, હી ઓબ્જેક્ટિફાઈડ દ્રૌપદી, એને વસ્તુની જેમ દાવમાં મૂકી. પણ આપણે છે ને આ બહુ સગવડ રીતે આપણે આ બોલી લઈએ છીએ કે યુધિષ્ઠિર સ્ત્રીનું સન્માન નહોતો કરતો અને એને પત્નીને દાવમાં મૂકી. આપણે એ ભૂલી જઈએ છીએ કે એને પત્નીને દાવમાં મૂકી તો ભાઈઓને દાવમાં મૂક્યા હતા. સ્ત્રીને દાવમાં મૂકી તો પુરુષોને દાવમાં મૂક્યા છે કે નહીં? ये धारणा बांधी लेवी કે ઓહો, ભારતમાં સ્ત્રીઓ, આપણા શાસ્ત્રોમાં, આપણી કથાઓમાં સ્ત્રીઓની વાતો તો જો કેવી થાય, આમ એવી રીતે જુગારમાં મૂકી દે. अगर युधिष्ठिर ने अपनी पत्नी को दाव पर रखा तो सिर्फ एक स्त्री को ही नहीं रखा, अपने भाइयों को भी रखा है. બહુ સગવડી રીતે વિચાર કરી છીએ આપણે. અને એક મોટું કારણ જેમાં પાંડવો વિજયી થયા અને પાંડવો વચ્ચે એકતા હતી ને, એનું મુખ્ય કારણ એ છે, કૌરવોમાં એકતા નહોતી, પાંડવોમાં એકતા હતી. એનું મુખ્ય કારણ શું હતું ખબર છે? પાંડવો ઉપર તકલીફો બહુ પડી છે. લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ભીમને રસોઈમાં ઝેર નાખીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પછી ઇન્દ્રપ્રસ્થ થયું અને ટૂંકમાં અને પછી વનમાં ગયા. અને જ્યારે જ્યારે તકલીફ આવે ને, પીડા આવે ને, ત્યારે સમજી લેજો જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે ને, એટલે દુઃખ માણસને જોડી રાખે છે. દુઃખ આ બહુ સૂક્ષ્મ વસ્તુ અહીંયાથી મૂકું છું, તમે બહુ સૂક્ષ્મ વસ્તુ છે, તમે પકડજો. દુઃખ જોડતા હૈ और સુખ અલગ કર દેતા હૈ. આપણે બધાએ અનુભવ્યું હશે, દુઃખ પડે ને ત્યારે ગમે એવા અબોલા હોય ને તો એમ થાય કે ના 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 ના, આપણા ભાઈને ત્યાં થોડીક આવી તકલીફ પડી છે, આવી મેડિકલ ઇમરજન્સી આવી છે, એ બધું આપણો અહંકાર, આપણો ઈગો સાઈડમાં મૂકો, એને મદદની જરૂર છે. ભાઈ ભાઈને કામ ન આવે તો કોને કામ આવે? દુઃખ આવે ને, વર્ષોના અબોલા હોય તો એ માણા ઉંબરે આવીને ઊભો રહે. અને દુઃખના બીજા ઘણા બધા દુર્ગુણો છે, સમજજો. દુઃખના ઘણા બધા દુર્ગુણો છે, પણ દુઃખનું એક સદગુણ એવું સાચું કે દુઃખ છે ને એ માણસને જોડી નાખે છે. અને સુખના કેટલાય બધા સદગુણો છે. સુખને લીધે જીવનમાં સુવિધા આવે, શાંતિ આવે. સુખનું ઘણું બધું સદગુણો છે, પણ સુખનો એક દુર્ગુણ છે, સુખ આવે ને એટલે માણાથી અલગ થઈ જાય છે.
સુખના અનેકો સદગુણો છે પણ એક દુર્ગુણ છે. સુખ આવે એટલે માણા અલગ. દુઃખના અનેકો દુર્ગુણ છે પણ એનો એક સદગુણ છે. દુઃખ આવે એટલે માણા એક થઈ જાય.